હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેજ મંચાઉ સૂપ. તો આ સૂપ બનાવવા માટે મેં અહીંયા લીલા કાંદા લીધેલા છે, કેપ્સિકમ લીધેલા છે, કોબીટ લીધેલું છે અને ગાજર ઝીણું સમારીને આ બધી જ વસ્તુ આપણે લઈ લેવાની છે. અને આપણે અહીંયા 7-8 કળી જેટલું લસણ લઈને એને ઝીણું સમારી દીધેલું છે. આદું લીધેલું છે છીણીને અને 2 લીલા મરચાં લીધેલા છે, તેને પણ આપણે ઝીણા સમારી દીધેલા છે. હવે આપણે કોર્નફ્લોર લઈશું. 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ થોડું અંદર પાણી ઉમેરી અને આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગઠ્ઠા ન પડે તેવી રીતે આવી રીતે થોડું વધારે પાણી પછીથી ઉમેરવાનું. હવે આપણે આ સ્લરીને સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ આવી જાય એટલે જે આપણે ઝીણું સમારેલું લસણ, આદું અને મરચાં ત્રણેય વસ્તુને આપણે એને 1 મિનિટ જેટલી થવા દઈશું. એકાદ મિનિટ થઈ જાય પછી આપણે જે બધું ઝીણું સમારેલું શાકભાજી છે તે બધું અંદર ઉમેરી દઈશું. અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે આ સૂપ બનાવવાનો છે. બધું શાક અંદર નખાઈ જાય પછી આને બરાબર આપણે મિક્સ કરી દઈશું. એકાદ મિનિટ જેટલું આ બધા શાકને આપણે થવા દઈશું. એકાદ મિનિટ જેટલું થઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ મુજબ અંદર મીઠું ઉમેરી દઈશું. સ્વાદ મુજબ આપણે અંદર મીઠું ઉમેરાઈ જાય પછી આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અંદર ઉમેરી દઈશું. અને અડધી ચમચી જેટલો મેં અહીંયા મરીનો પાવડર ઉમેરેલો છે. તો મરીના પાવડરથી પણ એનો ટેસ્ટ, સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવશે. ત્રણેય વસ્તુ અંદર નખાઈ જાય પછી આપણે મિક્સ કરી દઈશું. વળી પાછું આપણે તેની અંદર એકાદ ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું. અહીંયા હું 3 વાટકી જેટલો સૂપનું માપ છે, 3 વાટકી જેટલો સૂપ બનશે. તો 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરું છું. ધ્યાન રાખવાનું સોયા સોસનું પ્રમાણ વધારે ન થઈ જાય. જો સોયા સોસનું પ્રમાણ વધારે હશે તો સૂપનો ટેસ્ટ ખરાબ થઈ જશે. 1 ચમચી જેટલો ચીલી સોસ ઉમેરું છું. હવે લગભગ 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી અંદર ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ જેટલું થવા દઈશું અને પાણી ખદખદવા લાગે એટલે આપણે તેની અંદર કોર્નફ્લોરની જે સ્લરી બનાવી છે તે અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પાણી એકદમ ખદખદવા લાગેલું છે. તો હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે તે અંદર ઉમેરી દઈશું અને 2 થી 3 અંદર કોર્નફ્લોરની સ્લરી ઉમેર્યા પછી પણ આપણે એને 2 થી 3 મિનિટ જેટલું થવા દઈશું અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપ બને અને થિકનેસ પણ એકદમ સરસ આવે એવું આપણે સૂપ બનીને તૈયાર થશે. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો. હવે આપણે અંદર 1 ચમચી જેટલું વિનેગર ઉમેરીશું. હું અહીંયા વિનેગર ઉમેરું છું. તમે વિનેગરની ઓપ્શનમાં અડધું લીંબુનો રસ પણ અંદર ઉમેરી શકો છો. વિનેગર ઉમેર્યા પછી એકાદ મિનિટ જેટલું ગેસ ચાલુ રાખી અને આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો વેજ મંચાઉ સૂપ તૈયાર છે. તો ગરમા ગરમ તેને એક બાઉલમાં સર્વ કરીશું. આ સૂપની અંદર બજારમાં જે નૂડલ્સ મળે છે, સેવ તૈયાર જ મળે છે, તે અંદર નાખી અને ગરમા ગરમ સર્વ કરો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.